કેસુડો છે એ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રોમાં તેનું વર્ણન કરેલું છે અને પલાશ શબ્દ છે એના માટે. એનો બીજો પર્યાય છે ને બ્રહ્મવૃક્ષ તરીકે બી છે. બ્રહ્મવૃક્ષ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયમાં વસેલા હોય એવી રીતે એનું પર્યાય બ્રહ્મવૃક્ષ કીધું. અને ફ્લેમ ઓફ ધ ફાયર એવું અંગ્રેજી શબ્દ એવી છે. કારણ એનું એવું છે કે જ્યારે આખા આ ઋતુ વસંત ઋતુ શરૂ થાય ત્યારે પલાશ એટલે કે ખાખરાનો જે વૃક્ષ છે એમાં પર્ણોથી ખીલી જાય, ફૂલોથી ખીલી જાય અને એના ફૂલો હોય છે એ બધા અગ્નિની જ્વાળામુખી જેવા હોય એ એટલા બધા ખીલા હોય છે. જેથી ઘણી બધી કવિતાઓ બી બનેલી છે એમાં કે પર્ણ ઓછાને રંગ ફૂલો જાજા, રંગે રંગી જાય આ કેસુડો. એટલે રંગ જ એનો એવો છે કે જે ચામડીના રોગમાં ખાસ કરીને વર્ણન કરેલું છે અને કફ અને પિત્તનો નાશ કરનાર છે. એનો રંગ જે છે એ પીળાશ પડતો અથવા સફેદ અથવા તો ગુલાબી અથવા લાલાશ પડતા ફૂલો જે આવે છે એ વધારે ઉપયોગમાં થાય છે. આખી રાત જો પાણીમાં પલાળી રાખવામાં આવે ફૂલોને, સવારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એ ચામડીના રોગમાં થતી અળાઈઓ, પિત્ત, દાહ, બળતરા બધાને દૂર કરે છે. તેમજ બાળકોમાં ખૂબ ઉપયોગી છે એટલે કે કૃમિનાશક તરીકે બી છે. એટલે એનું પાણી બી છે કૃમિનો નાશ કરે છે. સ્ત્રી રોગમાં ખાસ કરીને શ્વેત પદાર્થ સફેદ પાણી જ્યારે આવતું હોય તેમાં આ પલાશ એટલે કે ખાખરાના છાલની જે હોય છે એ છાલને ઉકાળો કરીને બી જો લેવામાં આવે તો એ શ્વેત પદાર્થનો નાશ કરે. વાળમાં થતા રોગો અને વાળને સુંદર બનાવવા માટે બી તેના પાણીનો ઉપયોગ થાય છે. તેમજ પલાશનો ક્ષાર હોય છે એને બી જો તમે વાળમાં લગાવવામાં તો જે ઉંદરી કે વગેરે હોય તે બી દૂર કરે છે. અનેક રોગોમાં પલાશનો એટલે કે ખાખરાનો ઉપયોગ છે.